અને સંદેશ ન્યૂઝની માય વોટ માય ગુજરાત યાત્રા અમદાવાદના બોડકદેવ વોર્ડમાં પહોંચી ગઈ છે। બોડકદેવ વોર્ડમાં 81,612 મતદારો છે। કોંગ્રેસે 4 નવા ચહેરા આ વખતે મેદાને ઉતાર્યા છે, જ્યારે ભાજપે એક ઉમેદવારને રિપીટ કર્યા છે। બોડકદેવના મતદારોનો મિજાજ શું છે એ જાણવો છે, બોડકદેવ વોર્ડની સ્થિતિ શું છે, સમસ્યા શું છે એ જાણવી છે। તો મારા સંવાદદાતા કશ્યપ જોશી ત્યાં પહોંચ્યા છે બોડકદેવ વિસ્તારમાં, જ્યાં સ્થાનિકોનો મિજાજ જાણી રહ્યા છે। આ સાથે જ મતદાન કરવા માટે લોકોને પણ સંદેશ ન્યૂઝ અપીલ કરી રહ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કશ્યપ, અમદાવાદના બોડકદેવ વિસ્તાર પોઝ વિસ્તાર એમ તો કહેવામાં આવે છે, પરંતુ આ વિસ્તારમાં આજે પણ ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ છે। લોકો શું કહી રહ્યા છે અને સાથે જ ભાજપ કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસે જે નવા ચહેરા ઉતાર્યા છે અને ભાજપે રિપીટ કર્યા છે, એને લઈને પણ આ વખતે ખરાખરીનો જંગ જામવાનો છે। અમદાવાદ પોસ્ટ વિસ્તાર છે અને બોડકદેવ વિસ્તારમાં ગત વખતે ભાજપના તમામ 4 ઉમેદવારો છે તે જીત્યા હતા અને ભાજપ દ્વારા આ વખતે એક ઉમેદવાર છે તેને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 3 નવા ચહેરા છે જે ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। કોંગ્રેસ દ્વારા તમામ 4 ચહેરા છે તેને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે। મતદારોને પૂછીશું કે તેના કયા પ્રશ્નો છે, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તે મતદાન કરશે, કયા મુદ્દાને લક્ષ્યમાં રાખીને તમે મતદાન કરશો? સાહેબ, મુદ્દા તો અમારા વિસ્તારમાં ઘણી બધી જાતના હોય છે, પણ ખાલી રોડ રસ્તા બનાવી નાખવાથી કંઈ વિકાસ થઈ નથી જતો કંઈ, બરાબર છે। આજે બોડકદેવના આ રોડને તમે મોડેલ રોડ જાહેર કરો છો, પણ મોડેલ રોડ જેવું તમને કંઈ દેખાતું હોય તો મને બતાવજો। આડેધડ લોકોના પાર્કિંગ કે દબાણો કે લારીઓ અને દેખાવ પૂરતા લોકો કામ કરતા હોય, કોર્પોરેશન બી કે ભાઈ ચલો એક ટેમ્પોની રાઉન્ડ મારીએ અને પાછા જતા રહે છે, બધું એમને એઝિટી દેખાય છે કે ખાલી રસ્તા બનાવી દીધા એટલે વિકાસ પણ કંઈ વિકાસ જેવું અમને તો લાગતું નથી। અને આ જે બધા ગેરકાયદે દબાણો કે પાર્કિંગો હોય છે એનું કંઈક નિરાકરણ કરવું બહુ જરૂરી છે એવું અમને લાગે છે અત્યારે હાલ। અંકલ, કયો પ્રશ્ન છેલ્લા 5 વર્ષમાં કયા કામ થયા અને કયા કામ નથી થયા અને કયા કામ થવા જોઈએ, શું ઈચ્છા? આ વિસ્તારમાં ઘણા બધા સારા આમ તો કામ થયા છે, રોડ રસ્તાને તો બધું સારું થયું છે, પરંતુ અમુક જે સોસાયટીની અંદરના પીજીના પ્રશ્નો મોટા ભાગે વધારે પડતા છે અને એ જો નિરાકરણ આવે તો ઘણું સારું લાગે એવી અમારી ઈચ્છા છે। આપના કયા પ્રશ્નો એવા છે કે જે કામ હજી થયા નથી અથવા તો થવા જોઈએ, અપેક્ષા શું તમારી? જે થાય છે તો સારા જ થાય છે, પણ જે અમુક કામો જે છે એ કરવા જોઈએ એમને, અમુક જે પબ્લિકની જે ડિમાન્ડ છે એ લોકોને કરવી જોઈએ। એવો મુદ્દો છે કે વરસાદી પાણીની સમસ્યા કે ટ્રાફિકની સમસ્યા, કઈ સમસ્યા? ટ્રાફિકની સમસ્યા છે, દબાણોની છે, એવા બધા મુદ્દાઓ છે। વરસાદી પાણી ભરાય, ગટર લાઈનનું છે, એ બધું જોવું જોઈએ અમને। આ પ્રહલાદનગર વિસ્તાર જે છે જ્યાં જે રોડ બનાવ્યો છે એવો જેવો એક રોડ અહીંયા એસજી હાઈવે ઉપર પણ બનાવ્યો છે જે મોડલ રોડ તરીકે ઓળખાય છે, તમે માનો છો કે એ જે રોડ બનાવ્યો તેનાથી ટ્રાફિકની સમસ્યા હલ થઈ? નથી થઈ, હજી ટ્રાફિકની સમસ્યા હલ નહીં થઈ તો એ જ જ ચાલે છે, બનાવ્યો તો એ જ પ્રોબ્લેમ છે હમણાં, હજી ટ્રાફિકવાળું સોલ્યુશન નહીં। પીવાના પાણીની વાત કરીએ તો શુદ્ધ પાણી મળે છે અથવા તો પ્રાથમિક સુવિધાઓ મળે? પાણીની સુવિધા તો સારી છે, પણ અમુક ટાઈમે ઓછું આવતું હોય તો ટોલરેબલ છે, પણ આવવી જોઈએ, થોડી સારી વ્યવસ્થા થાય તો સારું। મતદારો છે તેનો સૌથી મહત્વનો પ્રશ્ન જે અત્યારે તે લોકો જણાવી રહ્યા છે તે ટ્રાફિકની સમસ્યા કહી રહ્યા છે, સાથે જ કેટલીક જગ્યાએ સારા રોડ નથી તેવું પણ તે લોકો જે છે તે કહી રહ્યા છે। આ સિવાય પાણીની બાબત હોય કે પછી અન્ય બાબતો હોય તેમાં કામગીરી થઈ છે, પરંતુ અહીં જે કોર્પોરેટર ચૂંટાઈને આવે તે માત્ર રાઉન્ડમાં ના નીકળે પરંતુ કામગીરી પણ કરે તેવી અપેક્ષા તે લોકો વ્યક્ત કરી રહ્યા છે। જી કશ્યપ, આભાર માહિતી માટે।